નથી આવડતી શું વાત કરે કોરોના પછી તો પાછા સ્કૂલે ગયા હોય ગામનો એક પણ દીકરો કે દીકરી ગામનો નહીં આમ તો આખા રાજ્યનો એક પણ દીકરો કે દીકરી શિક્ષણ વગર વંચિત ન રહે તેની કાળજી રાખે એટલે આ શાળા પ્રવેશોત્સવ જેવા તો કાર્યક્રમો આવે અમને તે ગાંધીનગરથી અહીંયા ગામડા સુધી મોકલે છે હવે શાળામાં શિક્ષણ બરોબર ચાલે છે વિશાળ હડમતિયાના ધોરણ 9ના વિદ્યાર્થીને 17નો પાળો ન આવડ્યો એબીસીડી અને 17નો પાળો ન આવડતા નાયબ સચિવ આશ્ચર્યચકિત થયા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળી રહે તે માટે શિક્ષકોને એ ઠપકો છે તે આપવામાં આવ્યો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર ફરી એક વખત રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે સવાલ ઉઠી રહ્યા છે કે આવી રીતે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત વાત જૂનાગઢના ભેસાણની છે જ્યાં જૂનાગઢના ભેસાણમાં ધોરણ 9ના વિદ્યાર્થીને એબીસીડી ન આવડી વિશાળ હડમતિયાના ધોરણ 9ના વિદ્યાર્થીને 17નો પાળો ન આવડ્યો પ્રગતિ શાળા મહોત્સવ દરમિયાન નાયબ સચિવ ચોંકી ઉઠ્યા શ્રમ અને રોજગારના નાયબ સચિવે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યા અને જ્યારે તેઓએ પ્રશ્ન પૂછ્યા ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા એબીસીડી અને 17નો પાળો ન આવડતા નાયબ સચિવ આશ્ચર્યચકિત થયા શિક્ષણની ખામી સામે આવતા નાયબ સચિવે શિક્ષકોને પણ ઠપકો આપ્યો વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા શિક્ષકોને સૂચના અપાય વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખાસ ધ્યાન આપવા નાયબ સચિવની ટકોર વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળી રહે તે માટે શિક્ષકોને એ ઠપકો છે તે આપવામાં આવ્યો ત્યારે ફરી એક વખત ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે જ્યાં જૂનાગઢના ભેસાણ તાલુકાના વિશાળ હડમતિયા ગામમાં પ્રગતિ મહોત્સવ હતો અને પ્રગતિ શાળા મહોત્સવ દરમિયાન નાયબ સચિવ શાળાની અંદર આવ્યા હતા જ્યારે તેઓ ધોરણ 9ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા ત્યારે ધોરણ 9ના વિદ્યાર્થીને એબીસીડી પણ ના આવડી અને એક વિદ્યાર્થીને 17નો પાળો ના આવડતા નાયબ જે અધિકારી હતા તેઓ ચોંકી ઉઠ્યા નાયબ સચિવે વર્ગખંડની અંદર જ આ પ્રશ્નો પૂછ્યા અને પ્રશ્નો પૂછતાની સાથે તેઓ ચોંકી ઉઠ્યા ત્યારબાદ શિક્ષકોને પણ ઠપકો આપ્યો કે વિદ્યાર્થીઓનું જ્ઞાન કેવી રીતે વધે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળી રહે તેને માટે તમે પણ કાર્યરત થાઓ વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખાસ ધ્યાન આપો જો આવું ને આવું શિક્ષણનું સ્તર ગુજરાતનું રહેશે તો પછી જે રીતે વિકસિત ગુજરાતના સપનાઓ આપણે જોઈ રહ્યા છે સપનાઓમાં ક્યાંક ને ક્યાંક આપણે પાછી પાની કરવી પડશે કારણ કે શિક્ષણ એ પાયામાં રહેલું છે વિકસિત ગુજરાતના અને તેના માટે જ હંમેશા શિક્ષણ ઉપર ભાર છે એ રાજ્ય સરકાર મૂકતી હોય છે પરંતુ જ્યારે આ ભેસાણના વિશાળ હડમતિયામાં આ ઘટના બની ત્યારે હવે ફરી એક વખત ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ઉપર સવાલો ઉઠી રહ્યા છે એબીસીડી તો આવડે છે ને એબીસીડી નથી આવડતું શું વાત કરે એબીસીડી એ તો આવડે છે ને આ તો એબીસીડી મુજબ વાત શું નથી આવડતી શું વાત કરે કોરોના પછી તો પાછા સ્કૂલે ગયા હોય કેટલામ ધોરણ છે 2 મહિનામાં 3 મહિનામાં વાંચતા તો શીખવું પડશે એ ગયા વાંચતા તો શીખવાડવા પડશે ભલે આખો દિવસ બેસાડી રાખવા પડે સવારથી સાંજ બેસાડતા ને વાંચતા તો આવડવું જોઈએ ને એ જ લેસન કરવા વાંચ્યા વગર તો નહીં ચાલે કેમ કે ખેતીમાં પણ હવે તો શિક્ષણ જોશે અને વિજ્ઞાન આધારિત ખેતી થઈ ગઈ ખેતી કરવી છેલ્લો ઓપ્શન તો ખેતી કરવાનો પછી નોકરી કેટલા આવે 21
બધાને આપે જમીન વાળા લાગો હે હે તો ભણવું ન પડે ભણવું તો પડે અહીંયા પાટા કરવા પડે વાંચતા આવડવું જોઈએ દાખલા આવડવા જોઈએ તો બોર્ડમાં આપણે જે નંબર આપે 17 ઘડિયો એ જ્યારે પ્રોગ્રેસમાં શિક્ષકો મારા વાળા છે મેં વાંચ્યું ગામના પરિચયમાં ખૂબ સુંદર લખ્યું ગામની ખાસિયત શું છે એમાં લખ્યું કે તમામ ધર્મના અને તમામ જાતિના લોકો હળી મળીને રહે એ બહુ ખૂબ જ મોટી વાત અને એ મને દેખાડું પણ કરો અત્યારે જેટલા દાદાશ્રીઓ જે અહીંયા જે રીતના નામ લેવાના મને લાગ્યું કે ભાઈ ગામમાં ખૂબ જ એકતા છે અને ખૂબ સારી રીતના ગામના લોકો શાંતિથી કલમથી રહે એ ખૂબ ગર્વ લેવા જેવી વાત છે ગામ માટે સરપંચશ્રી હાજર છે શિક્ષકો હાજર ત્યારે મારા 2-3 વાત છે આપણે સરકાર અત્યારે શાળા પ્રયોગોત્સવ એટલે કે ગામનો એક પણ દીકરો કે દીકરી ગામનો નહીં આમ તો આખા રાજ્યનો એક પણ દીકરો કે દીકરી શિક્ષણ વગર વંચિત ન રહે તેની કાળજી રાખે એટલે આ શાળા પ્રયોગોત્સવ જેવા ઉત્સવ કાર્યક્રમો આવે અમને તે ગાંધીનગરથી અહીંયા ગામડા સુધી મોકલે છે એ શાળામાં શિક્ષણ બરોબર ચાલે છે અને સાથે કન્યા કેળવણીનું મહત્વ કન્યાઓની ભણતરની ચિંતાને સરકારને ખૂબ જ મને અહીંયા કન્યાઓની સંખ્યા વધારે છે એટલે ગર્વ પણ થાય છે અને મેં જોયું મોટા ભાગના 1 થી 3 નંબરમાં મોટા ભાગની દીકરીઓ એ તાલીમ એ પણ એક ખૂબ જ આનંદની વાત છે કે દીકરીઓ ભણવામાં ખૂબ જ આગળ છે ખૂબ હોશિયાર છે પણ એક મને મારા માટે એક ચિંતાની વાત પણ મેં હમણાં એક લિસ્ટ જોયું જેમાં ડ્રોપ આઉટ એમાં 4 દીકરીઓના વાલી ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.